છે અને જે આપણે જીવતાય નથી, મરેલાય નથી, છતાંય આપણે પરમ સુખ લઈ શકીએ એવો શબ્દ જોશે. અને એ શબ્દ દેહધારી ગુરુ અજ્ઞાની લોકોને દેખાય છે, પણ હરિગુરુ મારા અનુભવ પ્રમાણે હાજર જ મનુષ્ય મૂર્તિ લઈ અને પ્રત્યક્ષ આત્મા જ હોય છે. અને એના મુખે જે શબ્દ મળી જાય છે ને, ત્યારે વિષ ચડતું નથી, વિષ ચલાયમાન કરતું નથી. એટલે એક જ આપણા ભગવતની અંદર ભગવાન શ્રી ભગવાને જ વાત કરી દીધી કે અર્જુન મારો આશ્રય. મનુષ્ય વાંચી લે છે, હરિગુરુ સંત પ્રગટ જ હોય એવા મહાન સમર્થ, તો એનો સત્સંગ કઢીને પાળખી શકતું નથી. ન કરે એ આમ શુદ્ધ ગંગા પવિત્ર ગંગામાં ડૂબકી લગાવવા મળે છે. ત્યાં સત શબ્દ અમૃત શબ્દ કે જે આપણે તરી શકીએ છીએ એવો મળે છે કે વિષ લઈ જાવશો અહીંયાથી મા પાસેથી કે અમૃત વચના અમૃત જેને કહેવામાં આવે છે. અને વચના અમૃત જ્ઞાન અજ્ઞાનની ઉપર અનુભવ જ્ઞાન હોય ને ત્યારે વચના અમૃત નક્ષત્ર બિંદુ વરસાદ જેમ વરસે ને એવા બિંદુ ટપકતા મુખમાંથી હોય છે. વચના અમૃત એટલા માટે આપે છે કે શબ્દ અમૃત છે અને શબ્દ વિષ પણ છે અને શબ્દ સાધના પણ છે. કે જે સાધના તમે ઘરે પણ કરો છો અને તમારા આત્મ ગુરુના સંગે પણ કરો છો. એ સાધના એના વિશે આપણે ચર્ચા કરશું. પછી સવારે તો એ વિષય ઉપર આપણે સરળતાથી સહજ રીતે પ્રેમમૂર્તિજીએ બતાવેલું, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. શબ્દ સાધના પણ છે. કયો શબ્દ? એ કયો શબ્દ કે જે શબ્દની સાધના કરવાથી ગ્રંથોની રચના થઈ જાય છે, વેદ વાણીઓની રચના થઈ જાય છે. એ કયો શબ્દ? ક્યાં શબ્દની સાધના? આવો મારી પાસે અને પૂરો એ મર્મને સમજી અને પ્રત્યક્ષ જ નિહાળ અને નક્કી જ કરી લ્યો. પ્રશ્ન કરજો આવતા ગુરુવારે. શબ્દ સાધના પણ છે અને શબ્દ વાસના પણ છે. શબ્દ સાધના છે તો પોતે શબ્દની સાધના કરવા વાળો ને શબ્દ આપવા વાળો જે આત્મ ગુરુ છે, દેહ હોવા છતાંય વિદેહી છે. એ દેહધારી ગુરુ હોતો નથી. ભલે પ્રત્યક્ષ મનુષ્ય મૂર્તિ રમણીય હોય, પણ એ પથ્થરની મૂર્તિ બનાવીને એમાં કેમ દે? શું કે એને તરવું છે ને અન્યને તારવા છે? જેની પાસે આવે પવિત્રતાથી પ્યારથી તો એને તારવા છે. અણઘડને ઘડવા છે. સુંદર વચનામૃત શબ્દ સાધના પણ છે. આ શ્વાસોશ્વાસની ક્રિયાની વાત આવી છે, અત્યારે પૂરી પ્રગટ નહીં કરું સમયના અભાવને લઈ, અનુભવ જ્ઞાનને, કે જ્યાં આપ સ્થિર થયા છો. શબ્દ સાધના પણ છે ને શબ્દ વાસના પણ છે. કોણ જાય છે વાસના લઈ?
જ્ઞાની કે અજ્ઞાની? પણ તું કેવો છો કે તું તો જ્ઞાન નહીં જાણનાર છો ને અજ્ઞાન નહીં જાણનાર છો. તો તું કોણ છો? હરિઓમ તત્સત. થોડો ખલેલ થયો છે ક્ષમા. આનંદ ભીના ભીના હળવા વજન વાળા થઈ રહ્યા છે. ભીતરમાં કેવું લાગે છે? ભીતર આપની ભીતર કેવો સ્પર્શ થાય છે? સુંદર શબ્દ સાધના પણ છે અને શબ્દ વાસના પણ છે. શબ્દ આગ લગાવે છે. જેની માણી ઉપર આગ લગાવે એવો શબ્દ હોય એવા જીવને શું કહેવાય? ન એ પુરુષ કહેવાને લાયક છે, ન એ સ્ત્રી કહેવાને લાયક છે. ન એ નર કે નારી કહેવાને લાયક છે. આમ તો જો કે નર દેહે નારાયણ છે ને કહેવાને લાયક એ જીવ રહેતો નથી. અને શબ્દ વાસના પણ છે. પ્રશ્ન કરજો, આ જેટલું શ્રવણ કર્યું એટલું આવતા ગુરુવારે અથવા જ્યારે સાનિધ્યનો અવસર મળે ત્યારે પણ પ્રશ્ન લઈને આવજો. એટલે વાલા સુંદર રીતે પ્રગટ કરે. વાસના કઈ રીતે? શબ્દ વાસના પણ છે. અને શબ્દ આગ લગાવે છે અને શબ્દ શાંતિ પણ આપે છે. શું આપે છે? શબ્દ શાંતિ પણ આપે છે. હે અર્જુન, અને પરમ શાંતિ થશે. એ શબ્દ ક્યાં છે? એ સંસારમાં નથી, સાધારણ મિત્રોમાં નથી, કે કોઈ ભી લૌકિક સંબંધમાં નથી. શાંતિ જોઈએ જ છે. શાંતિ એટલે નિરાંત થાય ને નિરાંત એટલે શાંતિ થાય, પણ પરમ શાંતિ. અને એ શબ્દ રૂપ એવા આત્મ ગુરુ પાસે હોય છે. કેની પાસે હોય છે? આત્મ ગુરુ પાસે. જેને એને દેહધારી ગુરુ નથી કહેવાતા. દેહધારી હોવા છતાંય સુંદર આગળ વચનામૃત. શબ્દ શાંતિ રૂપી શબ્દથી કરી પણ જવાય છે અને ભીતરમાં પણ પરમ સુખ લઈ શકાય છે. બહાર પરમ સુખ લઈ શકાય. કેવું સુખ? પરમ સુખ. શબ્દ શાંતિ પણ અપાવે છે. શબ્દ સાથે રમત ન કરીએ. શબ્દ સાથે રમત ન કરીએ. શબ્દનો ઉપયોગ સાવધાનીથી કરીએ. શબ્દનો સાવધાનીથી ઉપયોગ કરીએ. જીવન બીજાનું સારું ન થાય તો કંઈ નહીં. જીવન બીજાનું સારું ન થાય તો કંઈ નહીં, પણ બીજાનું ખરાબ તો ન જ કરાય. એનાથી શબ્દથી. શબ્દ કેની ઉપર આવે છે? હેલો,
વાણી ઉપર. કેની ઉપર? વાણી. વાણી કોણે આપી છે? કોણે આપી છે? ઈશ્વરે. કોણે આપી છે? ઈશ્વરે. પરિબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા, જેને આપણે પરમ શક્તિ કહી છે, જેને આપણે પરમ સત્તા કહી છે, જેને આપણે અસીમ કહી છે, માપ થાપની એ માપ તાપની વસ્તુ નથી, એને માપી લે. જ્યારે ખરો સત્સંગ હોય ને એટલે થોડું ત્યારે